નીચેના માળે રહેતા એક 40 વર્ષના આંટી અને હું ઘરકામ કરી રહ્યા હતા. પછી એની છોકરી અમને જોઈ ગઈ અને પછી એને પણ એવી લીધી કે તે પણ થઈ ગઈ પાણી પાણી. મિત્રો, વાર્તા શરૂ કરીએ પહેલા વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો. અને તમે જાણો છો કે મારું નામ છગન છે. મારી ઉંમર 22 વર્ષની છે અને હું દેખાવમાં સારો લાગુ છું. હું મારી હાઇટની વાત કરું તો હું 5 ફૂટ અને 7 ઇંચનો છું અને હું રોજ કસરત કરું છું અને ખૂબ જ સ્માર્ટ દેખાઉં છું. હું એક બિંદાસ છોકરો છું. હવે જો કહાની પર આવું તો આ બનાવ મારી સાથે થોડા મહિના પહેલા બન્યો હતો. હું પરીક્ષાની તૈયારી કરવા દિલ્હી જવા માંગતો હતો. એટલે મેં મારા પપ્પાને કહ્યું કે મારે દિલ્હી જવું છે અને મારે ત્યાં રહીને તૈયારી કરવી છે. મારા પપ્પા પણ મને ખૂબ જ સહકાર આપતા હતા. એટલે મારા પપ્પાએ તેમના એક મિત્ર સાથે આ વિશે વાત કરી જે દિલ્હીમાં રહેતા હતા અને એ મારા પપ્પા સાથે કોલેજ કરતા હતા અને હજુ પણ બંને સારા મિત્રો હતા. પછી તેણે મારા રહેવાની વ્યવસ્થા કરી. મારો રૂમ એના રૂમ કરતાં થોડો દૂર હતો. હવે હું એ રૂમ ઉપર રહેવા લાગ્યો અને ધીમે ધીમે ત્યાં હું સેટ થઈ ગયો. પછી હું ત્યાંથી પરીક્ષાની તૈયારી કરવા માટે ટ્યુશનમાં જવા લાગ્યો અને આમ જ સમય પસાર થવા લાગ્યો. હું જ્યાં રહેતો હતો ત્યાં નીચેના માળે એક ફેમિલી રહેતી હતી. એ ફેમિલીમાં પતિ પત્ની અને તેની એક છોકરી રહેતા હતા. તેની છોકરીનું નામ જાનુ હતું અને તે કોલેજ કરતી હતી અને એના મમ્મી ઘરકામ કરતા હતા અને આખો દિવસ ઘરે રહેતા હતા. અને જાનુના પપ્પા કોઈ કંપનીમાં કામ કરતા હતા. મિત્રો, કાકી વિશે વાત કરું તો એનું નામ વિધિ હતું. તે એકદમ અદ્ભુત દેખાતા હતા. તેનો રંગ દૂધ જેવો સફેદ હતો અને એનો ચહેરો ગોળાકાર હતો અને એના હોઠ ગુલાબ જેવા ગુલાબી હતા. એની ઉંમર આમ તો 40 વર્ષની હતી પણ એ 35 વર્ષના હોય એવું લાગતું હતું અને એની છોકરી પણ તેની મમ્મી જેવી દેખાતી હતી. મને પહેલી નજરમાં જ તે બંને ગમી ગયા હતા. હવે મારા દિવસો આમ જ પસાર થવા લાગ્યા. આંટી પણ રોજ કોઈ ને કોઈ કામ માટે ઉપરના માળે આવતા. ક્યારેક ધોયેલા કપડાં લેવા આવતા તો ક્યારેક સૂકવવા માટે આવતા હતા. પહેલા તો હું તેની સામે ખાલી સ્માઇલ આપતો હતો. પછી એની સાથે ધીમે ધીમે વાત કરવા લાગ્યો. હવે હું દરરોજ તેની સાથે વાતો કરવા લાગ્યો. તે પણ મારી સાથે સ્માઇલ આપીને વાતો કરતા હતા. કાકીની કમર એકદમ મુલાયમ હતી અને તે ફટાકડા જેવા દેખાતા હતા. ઘણી વખત જ્યારે હું કોચિંગમાં જતો ત્યારે હું તેના ફ્લેટ તરફ જોતો અને જ્યારે આંટી દેખાતા ત્યારે હું તેને સ્માઇલ આપીને નીકળી જતો અને ક્યારેક તેની છોકરી દેખાય તો હું એને પણ સ્માઇલ આપતો. અને એના પતિનું એવું કામ હતું કે એ 15 દિવસ એક જ વાર ઘરે આવતા હતા, જ્યારે ઘરમાં માત્ર તેની પત્ની અને એની છોકરી જ રહેતા હતા. એકવાર એના પતિ કામના લીધે બહાર ગયા હતા અને તેમની છોકરી કોલેજ ગઈ હતી અને ત્યારે હું ઘરે હતો અને મારા રૂમમાં આરામ કરી રહ્યો હતો. ત્યાં આંટી કોઈ કામના લીધે ઉપર આવ્યા અને પછી મારી રૂમમાં આવીને મારી સાથે વાતો કરવા લાગ્યા. અને પછી તેણે મને પૂછ્યું કે તારું શરીર તો એકદમ તંદુરસ્ત અને મસ્ત છે. તે કોઈ છોકરી પટાવી છે કે નહીં? જ્યારે મેં આંટીને કહ્યું કે તમારા જેવી મળે તો પટાવું ને, એમ કહીને હું એની સામે જોવા લાગ્યો. ત્યારે આંટીએ મારી સામે જોઈને કહ્યું કે મારામાં હવે તને કંઈ એવું નહીં મળે જે તને બીજામાં મળશે. હવે હું સમજી ગયો કે આંટી પણ તૈયાર છે, એટલે હું એની નજીક જવા લાગ્યો. જ્યારે આંટી મારી સામે જોઈ રહી હતી અને મેં મારો હાથ એના હાથ પર મૂક્યો અને એની આંખોમાં જોવા લાગ્યો, ત્યારે તેણે એની આંખો બંધ કરી દીધી. પછી મેં તેમને મારી તરફ ખેંચ્યા અને પછી જે કર્યું એ હું તમને મારી કહાનીના બીજા ભાગમાં જણાવીશ. મિત્રો, જતા પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.
ફરી મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.